વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 માં આપણે બે નવી વસ્તુ આ વખતે કરવાની છે. એક તો આપણને બહુલક ગોતવાનો કીધો છે અને એક તો મધ્યસ્થ ગોતવાનો કીધો છે. અને આ બે બહુ જ સરળ છે. 3.1 માં આપણે જે સરાસરી ગોતતા હતા ને એના કરતા તો ક્યાંય સરળ છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પર દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો. આમાં પહેલું કામ તો એ જ કરવાનું છે કે આને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો આપણે લખીએ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચડતા ક્રમમાં એટલે સૌથી નાની માહિતી આપણે પહેલા લઈએ. તો કે આપણી પાસે સૌથી નાના છે 5, ત્યાર પછી આપણી પાસે છે 9, ત્યાર પછી છે આપણી પાસે 10. તો આપણે લખી નાખીએ 5, 9, 10. હવે આપણી પાસે શું છે એ આપણે જોઈએ. તો અહીંયા 15 છે, 16 છે અને અહીંયા 12 છે. તો આપણે લખી નાખીએ 12, 15 અને 16. હું નીચે અંડરલાઈન એટલે કરું છું કે આપણે કોઈ સંખ્યા ભૂલી ના જઈએ. તો આપણે લખી નાખીએ 12, 15 અને 16. હવે ત્યાર પછી આપણે કઈ માહિતી 16 પછીનો મોટો અંક આપણે ગોતીએ. તો અહીંયા છે 19, 20, 20, 20 અને 20. કેટલી વાર 20 છે? 1, 2, 3, 4 વાર 20 ને એક વાર 19. તો અહીં લખી નાખીએ 19, 20, 20, 20 અને 20. ચડતા ક્રમમાં ગોઠવાઈ જશે ને એટલે 50% કામ પૂરું થઈ જશે. પછી તો દાખલો ખાલી એક એક લીટીનો જ બચશે. 20 થઈ ગયા. હવે આપણી પાસે કઈ માહિતી છે? તો કે અહીંયા છે 23 અને 25 કેટલી વાર છે? તો કે 2 વાર અને 24 છે એક વાર. તો આપણે એ પણ લખી નાખીએ 23, 24 અને 2 વાર છે 25. ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. આપણને 15 જ આપ્યા હતા. હવે વાત કરીએ આપણે બહુલકની. તો અહીંયા આપણે લખી નાખીએ બહુલક. તો પેલા સમજી લઈએ કે બહુલક એટલે થાય શું. બહુલક એટલે કે એવી માહિતી કે જે એક કરતા વધુ વાર આવી હોય પણ સૌથી વધારે હોય એક. ધારો કે અહીંયા જે છે વધારે વાર કોણ આવ્યું છે? તો કે 20 છે 4 વાર આવ્યું છે અને 25 છે 2 વાર આવ્યું છે. તો આ માહિતીનો બહુલક શું થશે? તો કે 20. તમને એમ થતું સાહેબ આ 25 તો 2 વાર આપ્યું તો એ બહુલક કેમ નહીં? તો વધુ વાર હોય અને સૌથી વધુ વાર હોય. ધારો કે હજી આ માહિતી આ રીતે આપી હોત, 25 આપણને 4 વાર આપ્યું હોત, આપ્યું નથી સમજાવવા માટે કહું છું, 25 4 વાર આપ્યું હોત ને 20 4 વાર આપ્યું હોત તો આપણે માહિતી જે છે એનું બહુલક 2 મળત, 20 અને 25. પણ આવું તો આપણને આપ્યું નથી કારણ કે 25 આપણને કેટલી વાર આપ્યા છે? માત્ર ને માત્ર 2 વાર. તો આ માહિતીનું બહુલક શું થશે? 20. હંમેશા યાદ રાખજો બહુલક એટલે શું? તો કે જે સૌથી વધારે વાર આવતું હોય એ. અને એમાં પણ હજી વસ્તુ શું આપણે યાદ રાખવાની? એક કરતા વધુ જો સરખા વાર આવતા હોય તો એને પણ બહુલક તરીકે લઈ શકાય. ધારો કે હવે આમાં 5 છે એ 5 વાર આવતા હોત, 20 ભલે 4 વાર છે, 25 2 વાર છે, 5 5 વાર છે, તો આ માહિતીનો બહુલક 5 થઈ જાય. સૌથી વધુ એ બહુલક. હવે વાત કરીએ મધ્યસ્થ વિશે. મધ્યસ્થ એટલે શું? તો કે ધારો કે એક આપણી પાસે ત્રાજવું હોય, આ જે ભાગ છે વચ્ચેનો ભાગ જેને આપણે મધ્ય ભાગ કહીએ, અહીંયા પણ આપણે મધ્ય ભાગ જ ગોતવાનો છે કે જેને આપણે મધ્યસ્થ કહીશું. હવે આનો મધ્ય ભાગ કઈ રીતે આપણે ગોતી શકીએ? તો કે સિમ્પલ આપણને જેટલા પણ આપ્યા છે ને જોઈ લે. કેટલા આપ્યા? તો કે 15. તો 15 ના અડધા કરીએ તો કેટલા થાય? 7.5. 15 ના અડધા કેટલા થાય? 7.5. એટલે 7.5 ની એના પછીની આખી સંખ્યા આપણે લઈ લઈએ તો એ થઈ ગઈ 8. તો 8 નંબર ઉપર જે પણ સંખ્યા છે આપણો મધ્યસ્થ થશે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો આપણો મધ્યસ્થ થશે 20. ધારો કે કોઈને આ રીતે મધ્યસ્થ ગોતવો નથી તો કઈ રીતે ગોતી શકાય? તો આ બાજુથી આપણે 3 કે 4 કાપીએ, આ બાજુથી 4 કાપીએ, હજી આપણે વચ્ચે પૂગ્યા નથી. આ બાજુથી આપણે 2 કાપીએ, આ બાજુથી 2 કાપીએ, આ બાજુથી 1 કાપીએ, આ બાજુથી 1 કાપીએ, વચ્ચે આપણે પહોંચી ગયા. તો એ થઈ ગયો મધ્યસ્થ. આ રીતે ગોતવું હોય તોય ચાલે. કોઈ એમ કે આ બાજુ બે બાજુથી ઉડાડતા જાવ, બે બાજુથી સંખ્યા ઉડાડતા જાવ
તમે વચ્ચે પહોંચશો એ તમારો મધ્યસ્થ. આ રીતે પણ ગોતી શકાય. 3 માંથી જે રીત સહેલી લાગે બે બાજુથી ઉડાડતા જાવ, કાપતા જાવ, અથવા તો જે પણ સંખ્યા છે એના અડધા કરી નાખો. ધારો કે 15 છે તેને ભાગ્યા 2 કરું તો જવાબ આવે 7.5, 7.5. નજીકની પૂર્ણ સંખ્યા કઈ થઈ તો કે 8. તો 8મા નંબર વાળી જે પણ સંખ્યા છે એ આપણો મધ્યસ્થ. કઈ રીતે ગોતવું એ તમારી ઉપર છે, તમને 3 માંથી જે રીત ફાવે એ. હવે આપણને એવું કીધું છે આ બંને સરખા છે તો કે આપણે લખી શકાય હા મધ્યસ્થ અને બહુલક બંને સરખા છે. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજો, ત્રીજો, ચોથો અને 5મો આપણે આગળના વિડીયોમાં ગણવાના છે અને એ બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.